184માં રેન્ક સાથે સર 11 વાગે હું સૂઈ જ જતો હતો. 2022માં આ લોકોએ તૈયારી શરૂ કરી. પીએસઆઈની તૈયારી કરી એના પહેલા ક્યારે એમણે રનિંગ કર્યું ન હતું. મારે સર પાર્ટીમાં મેં 98 ટીક કર્યા હતા, 98 માર્ક્સ હતા મારા. તમારા તરફથી જે સ્ટ્રેટેજી એમ કે મંત્ર, સફળતા મંત્ર આપો. કોણે કહ્યું કે નસીબ વિના કામ બધા આડા પડે? કોણે કહ્યું કે નસીબ વિના કામ બધા આડા પડે? પ્રયત્નના અંતે તો ધોધ નીચેના પથ્થરમાં પણ ખાડા પડે. પ્રયત્નના અંતે તો ધોધ નીચેના પથ્થરમાં પણ ખાડા પડે. બસ તું નક્કી કર કે તું કોઈના સહારે ના રહે. બસ તું નક્કી કર કે તું કોઈના સહારે ના રહે. પછી તો તું જ આગળ વધે અને ઘડિયાળના કાંટા પાછા પડે. પછી તો તું જ આગળ વધે અને ઘડિયાળના કાંટા પાછળ પડે. વિદ્યાર્થી મિત્રો, ગુડ ડે. કિશ્વા કરિયર એકેડમીની યુટ્યુબ ચેનલમાં કિશ્વા ટોકમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. 2024માં જે પીએસઆઈની ભરતી આવી હતી અને 2025માં જેની પરીક્ષા લેવાઈ હતી એનું રિઝલ્ટ, એના પરિણામની ઘણા સમયથી રાહ જોવાઈ રહી હતી. હવે એ પરિણામ આવી ગયું છે અને એની અંદર એક મધ્યમ વર્ગીય ખેડૂત પિતા ઈશ્વરભાઈના પુત્ર રંજનાબેન અને કોકિલાબેન જેવા ગૃહિણી માતાના પુત્ર અને એકદમ સિમ્પલ લાઈફ જીવતા મધ્યમ વર્ગીય પરિવારમાંથી આવતા કુલદીપ ગોહિલ, જે કિશ્વા કરિયર એકેડમીના વિદ્યાર્થી પણ છે, 8 થી 10 ફાઉન્ડેશન બેચના ક્લાસરૂમના વિદ્યાર્થી છે, એ 184માં રેન્ક સાથે બિન હથિયારી પીએસઆઈ તરીકે પસંદગી પામ્યા છે. અને આજે આપણે એમને લઈને અહીંયા એક નાનકડો માર્ગદર્શન ઇન્ટરવ્યુ પ્રોગ્રામ કરવા જઈ રહ્યા છે, જેથી કરીને આ ફિલ્ડમાં તૈયારી કરતા વિદ્યાર્થીઓને કઈ રીતે તૈયારી કરવી એનું માર્ગદર્શન મળી રહે. તો સૌથી પહેલા હું કુલદીપ ગોહિલને, જે બિન હથિયારી પીએસઆઈ થઈ ચૂક્યા છે, એમને અહીંયા આવકારું છું, એમનું સ્વાગત કરું છું. અને આ સ્ટેજ ઉપરથી મેં તો એમનો એક નાનકડો ઇન્ટ્રોડક્શન આપી જ દીધો, પરંતુ ઈચ્છું છું કે એ પણ પોતાનો એક નાનકડો ઇન્ટ્રોડક્શન એમના મુખેથી કિશ્વા કરિયર એકેડમીના આ યુટ્યુબ ચેનલ ઉપરથી દર્શક મિત્રોને એટલે કે વિદ્યાર્થીઓને આપે. ઓકે સર, તો મારું નામ કુલદીપ ઈશ્વરભાઈ ગોહિલ છે. મારું નેટિવ હિંમતનગર તાલુકાનું ગડા ગામ છે. મારું એજ્યુકેશન 10 અને 12th હું સરકારી સ્કૂલમાં હિંમત હાઈસ્કૂલમાં ભણ્યો છું અને મારું ગ્રેજ્યુએશન મેં આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાંથી BSc એગ્રીકલ્ચર કર્યું છે 2018થી 2022માં. અચ્છા, એટલે ધોરણ 10-12 સરકારી સ્કૂલમાં ભણેલા છો. વિદ્યાર્થી મિત્રો, આ વાત નોંધનીય છે, કેમ કે અત્યારે સરકારી સ્કૂલમાં કે ભણે, જો કેવા લોકો સરકારી સ્કૂલમાં જેટલા પણ ભણે છે, એમ કહેવાય ને કે સાયન્ટિસ્ટો APJ અબ્દુલ કલામને લેવલે પહોંચે છે, તો આપણા કુલદીપ ગોહિલ પણ એમાંથી એક છે એમ કહી શકાય. હજુ જીવનમાં ખૂબ આગળ જશે એવી શુભેચ્છા. અને પછી BSc એગ્રીકલ્ચર કર્યું. યસ સર. આ પીએસઆઈ અને આ ખાખી તરફ આવવાનું અચાનક, તમે BSc એગ્રીકલ્ચર કર્યું હતું, તો ત્યાંથી આ યુટર્ન કઈ રીતે આવ્યો? સર, એમાં એવું થયું કે 2018માં ચાલુ કર્યું મેં BSc એગ્રીકલ્ચર, પછી 2 વર્ષ કોવિડ આવી ગયું, તો ઘરે જતા રહ્યા, બધું કોલેજિંગ બધું ઘરે છે, બરોબર. તો એગ્રીકલ્ચરમાં ઇન્ટરેસ્ટ જ ના રહ્યો અને પહેલાંથી આર્મીમાં ઇન્ટરેસ્ટ હતો, પણ અંદર જઈ ના શક્યા કેમ કે સેન્ટ્રલની એક્ઝામના સ્ટેટની અંદર એવું કોઈ કોચિંગ જ નહીં હોતું. એના લીધે પછી એમ થયું કે આર્મીને જેવી જ જોબ આપી પોલીસ બી છે એમ, જેની અંદર આપણે સેવા કરી શકીએ છીએ એમ. તો પછી એ હિસાબે પછી પોલીસમાં એમ તૈયારી એની ચાલુ કરી મેં. એટલે તમને યુનિફોર્મ વાળી જોબ ગમી? યુનિફોર્મ વાળી. કોઈ કારણ, કોઈને જોયું, કોઈના આદર્શ અથવા કોઈ તમારા જીવનમાં એવી કોઈ ઘટના ઘટી? ના સર, પણ ફાધર મિડલ ક્લાસ ફેમિલીમાંથી આવતા હોય એટલે આપણે એવું જ કરીએ કે એમને ગામમાં નીકળ્યો તો એમને કંઈક થાય એમ, હવે આમનો છોકરો પોલીસમાં છે એમ, બસ એ જ હતી આપણા અંદર. માતા પિતાની શાન વધારવા માંગતા હતા, ઇજ્જત આબરૂ વધારવા માંગતા હતા. ખૂબ સરસ, ખૂબ સરસ. જ્યારે તમે પીએસઆઈની તૈયારી શરૂ કરી અને નક્કી કર્યું કે ચલો ભાઈ મારે ખાખી તરફ જવું છે અથવા તો સરકારી નોકરી તરફ જવું છે, તો કઈ રીતે શરૂઆતની રણનીતિ, એની માહિતી બધું કઈ રીતે શરૂ કર્યું? સર, હવે પીએસઆઈની એક્ઝામ પીએસઆઈની તૈયારી ચાલુ કરી જ્યારે મેં, ત્યારે આપણા કિસ્સામાં ફાઉન્ડેશન બેચ હતી જે 2022ના એન્ડમાં શરૂ થતી હતી એમ. તો ઇન્ક્વાયરી રિલેટિવ્સની મળી, તો અમે ફર્સ્ટલી આટલી જ ઇન્ક્વાયરી કરવા આવ્યા ડાયરેક્ટ, અને આટલે કરવા આવ્યા પછી આટલેથી બીજી કોઈ ક્લાસીસમાં ઇન્ક્વાયરી બી ના કરી એમ. અને પછી એના પછી ડાયરેક્ટ ફાઉન્ડેશન બેચ ચાલુ થઈ, હાઇબ્રિડ બેચ, ઓનલાઈન અને ઓફલાઈન બંને મળતું હતું, બરોબર. તો પછી આટલેથી જ આટલેથી કામ આપી દેતા હતા આપણને તૈયારીમાં કે બીજો કોઈ ટાઈમ જ નહોતો મળતો એમ. તો એક વર્ષથી ઉપર તો મેં આ ક્લાસ જ જોઈન કર્યા. ક્લાસ જોઈન કર્યા પછી રનિંગ બી કરતા સાથે
તૈયારી બી કરતા, પછી પાછો સિલેબસ ચેન્જ થઈ ગયો PSI નો, હા તો પાછો કિશ્વા એકેડમી વાળે પાછો 4 મહિના પાછું મેન્સની તૈયારી કરાવી, બિલકુલ એમાં બી જોડે રહ્યા. અને સર પછી કેવું લાઇબ્રેરીની અંદર પૂરેપૂરો ટાઈમ આપતા, 8 થી 10 કલાક રેગ્યુલર આપતા એમ, સોમથી શનિવાર સુધી તૈયારીમાં. અને દરેક સબ્જેક્ટ વાઇઝ વાંચવાનું ડિવાઈડ કરી દીધું હતું આખા દિવસ પ્રમાણે, એટલે ધીમે ધીમે બધા વિષય કવર થઈ જતા હતા અમારા. અચ્છા, તમે જે કીધું અત્યારે કે હું લાઇબ્રેરીમાં વાંચતો હતો, તો એવરેજ સીધી વસ્તુ છે કે ભાઈ કદાચ કોઈ દિવસે વધારે વંચાયું, કોઈ દિવસે ઓછું વંચાયું, કેમ કે વિદ્યાર્થીઓમાં આ વિશે બહુ ભ્રમણા હોય છે. ઘણા લોકો એવું કહેતા હોય છે કે 18 કલાક વાંચતા હતા, 16 કલાક વાંચતા હતા. ઘણીવાર ઘણા સફળ થયેલા વિદ્યાર્થીઓ છે ને આ રીતે ઘણીવાર કહેતા હોય છે, અને જે તૈયારી કરનારા વિદ્યાર્થીઓ છે ને ડિપ્રેશનમાં આવી જાય છે કે આટલા કલાક વંચાતું હશે. તો આપણે બી ફ્રેન્ક એકદમ કહો કે તમે જે તૈયારી કરતા હતા, તો એવરેજ માની લો કે સોમથી શનિ આપણે વાંચીએ છીએ, રવિવારની રજા મૂકી દો, તો એવરેજ કેટલા કલાક તમારો ડેલી રૂટીન કેવો હતો? સર ડેલી રૂટીનમાં 8 કલાકથી વધારે હું વાંચતો જ નહોતો. બરાબર. સવારે પણ હું સારું વાંચી લેતો હતો, 7 વાગ્યાથી 8 વાગે હું લાઇબ્રેરી પહોંચી જતો હતો, 8 થી 12:30 1 કમ્પ્લીટ વાંચું. પછી બપોરે જમી લઉં, જમીન થોડી વાર આપણે જે એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટી કરવાની, ફોન બી જોતો હતો હું, સોશિયલ મીડિયા બી યુઝ કરતો, મતલબ 15-20 મિનિટ કરું ખાઈને આરામથી. બરાબર. પછી બપોર પછી સર છે ને 1 થી 5 મેથ્સ રીઝનિંગ લઈ લેતો હતો. બરાબર. એટલે મેથ્સ કેમ કે 33% મેથ્સ રીઝનિંગના હતા, 100 માર્ક્સ. બિલકુલ. એટલે રેગ્યુલર સર બપોર 1 થી 5 મેથ્સ લઈ જતો. પછી સાંજે થોડો બ્રેક લઉં, ચા બા પીવું, પાછું 1 કલાક વાંચી લેતો 6 થી 7. અને રાત્રે 2 કલાક વાંચતો, અને સર 11 વાગે હું સૂઈ જ જતો હતો. 7-8 કલાકની ઊંઘ લઈ જ લેતો હતો રનિંગ પછીની વાત. ખૂબ સરસ. વિદ્યાર્થી મિત્રો, બહુ અગત્યની વાત આજે આપણને કુલદીપ ગોહિલ જે PSIમાં પાસ થયા છે એમના જોડેથી જાણવા મળી કે એમનું ડેલી રૂટીન તમે જુઓ કે એ રોજનું 4 કલાક મેથ્સ અને રિઝનિંગ ગણી રહ્યા છે. કેમ કે મેથ્સ રિઝનિંગ જે છે ને 100 માર્ક્સનું છે પેપર 1ની અંદર. બરાબર. અચ્છા, બીજી વસ્તુ એમણે જે કીધી કે એ 7 થી 8 કલાકની ઊંઘ લેતા હતા. એટલે 7 કલાકની ઊંઘ લેવી જોઈએ, એ સ્વાસ્થ્ય માટે અને યાદશક્તિ માટે બહુ સારી છે. સો એવરેજ તમારું 8 થી 10 કલાકનું રીડિંગ હોય તો એ તમારા માટે ઇનફ છે. કોઈના વધારે પડતા રીડિંગથી તમારે અંજાઈ જઈને ડિપ્રેશનમાં આવવાની જરૂર નથી. અચ્છા, હવે અમને અત્યારે એક બહુ સરસ વાત કરી કે 2022 એકચ્યુઅલી કિશ્વા કરિયર એકેડમીની 2022ની અંદર જે PSIની બેચ શરૂ થઈ હતી, એ આઈ થિંક ફર્સ્ટ હાઇબ્રિડ બેચ હતી. યસ સર. પહેલી હાઇબ્રિડ બેચ અમે શરૂ કરી હતી કે જેમાં ઓનલાઈન ઓફલાઈન અમે બંને આપી રહ્યા હતા. બીજું કે આ લોકોનો સંઘર્ષ બહુ લાંબો રહ્યો. વિદ્યાર્થી મિત્રો, ઘણા વિદ્યાર્થી મિત્રો છે ને પરીક્ષા થોડી આગી પાછી થાય ને એટલે નિરાશ, હતાશ થઈ જાય છે. તો અત્યારે આપણી સામે એક આદર્શ ઉદાહરણ છે. 2022માં આ લોકોએ તૈયારી શરૂ કરી, 2023માં જાહેરાત આવી જ નહીં. ઉપરથી 2023માં આખું સિલેબસ ચેન્જ થઈ ગયો, અને તમે લોકો તો કાયદો પણ ભણીને બેઠા હતા. કાયદો ભણીને બેઠા હતા, બરાબર. સિલેબસ ચેન્જ થઈ ગયો અને નવો સિલેબસ આવ્યો. એટલે જુઓ કેટલો સંઘર્ષ કર્યો છે. પહેલાં આખો જૂનો સિલેબસ તૈયાર કર્યો હતો, એ તૈયાર કરેલો સિલેબસ ચેન્જ થઈ ગયો. અત્યારે આપણે આવું તો થયું હોય તો વિદ્યાર્થી કે મારો તો નસીબ જ ખરાબ છે, પણ આમણે એ વસ્તુ ના અપનાવી કે મારો નસીબ ખરાબ છે. ઉપરથી નવા આવેલા સિલેબસને એક પડકાર લઈને એને પણ પૂરું કર્યો. 2024માં નવા સિલેબસ પ્રમાણે તૈયારી શરૂ કરી, અને અમે કિશ્વાએ પાછા ફરીવાર જૂના વિદ્યાર્થીઓને બોલાવીને 4 મહિના ફરીવાર મહેનત કરાવી, બરાબર. અને પછી 2025માં પરીક્ષા આવી. અચ્છા, પહેલું જે પડાવ હતો ને એ રનિંગનો હતો. યસ સર. હે ને, રનિંગનો હતો. તો તમે રનિંગ માટે કઈ રીતે, કેમ કે અત્યારે છોકરાઓ છે ને રનિંગમાં બહુ ફેલ થઈ રહ્યા છે, તો તમારી કોઈ સ્ટ્રેટેજી કે રણનીતિ હતી રનિંગમાં? સર હું છે ને કોઈ દિવસ રનિંગ કર્યું જ નહીં, મતલબ આ તૈયારી ચાલુ કરીને ત્યાંથી જ્યારે અમે સ્ટાર્ટ કર્યું ને પહેલા દિવસે, તો 100 મીટર દોડતો, 100 મીટર ચાલતો હતો. પણ એ વખત માર્ક્સ હતા, જેટલા મિનિટમાં ઓછા મિનિટમાં દોડો એટલા વધારે માર્ક્સ મળે જૂના સિલેબસમાં. જૂના સિલેબસ પ્રમાણે. તો એ 5 મહિના મેં આપણા જે સર જોડે હતા ને, શિવાંગ સર, આ જોડે રનિંગ કર્યું. તો સર બહુ ફિઝિકલી બહુ જ તોડાયા હતા મને એ વખતે. બરાબર. અને સર 1 વર્ષ મેં રનિંગ ચાલુ રાખ્યું હતું. 2023 આખું દોડ્યો હતો હું. અને જ્યારે મેં છેલ્લું રનિંગ કર્યું ને ત્યારે સર મેં 1958માં પૂરું કરી દીધું એમ. શું વાત છે? હા સર. એટલે મને એમાં 50માંથી 50 લઈ આવો એમ પ્રિલિમ્સમાં જ, આપણા રનિંગમાં જેમ. તો પાછળના માર્ક્સ કવર કરતા વધારે વાર ના લાગે, આપણે રેન્કમાં આવી શકે એમ. પણ એવું થયું કે 23ના એન્ડમાં જ્યારે મેં છેલ્લું રનિંગ કર્યું ને પછી એમ થયું કે ભરતી નહીં આવે એમ. બરાબર. એ વર્ષ પછી ડિસેમ્બર પૂરું થયું, ભરતી આવી નહીં એમ. બરાબર. પછી સર રનિંગ મૂકી દીધું એમ. પછી માર્ક્સ નીકળી ગયા સર પોલીસ ભરતી બોર્ડમાં. પછી પાછું રનિંગ ચાલુ કર્યું, પાછા 8 મહિના દોડ્યા. એ વખત સર બહુ હાર્ડ એ વખત પડ્યું હતું એમ, કેમ કે પહેલા 1 વર્ષ દોડી ગયા, થાકી ગયા હતા પૂરેપૂરા. પછી સર તો બી કેવું એવરેજ પ્રમાણે આપણે જે રનિંગ કર્યું હતું 1 વર્ષ, એ બહુ કામ લાગ્યું. તો બી સર આરામથી પછી કેવું રેગ્યુલર દોડતા, રેગ્યુલર આપણા મોક રન આપતા, 4-5 મોક રન આપે, આરામથી થઈ ગયું છે. પણ એક વસ્તુ છે કે જે કોન્ફિડન્સ હોય ને એ જ કામ લાગે છે એમ.
બરાબર. જે બધા જેવી કરતા હોય એમ ઘણા એવા હતા મારા જોડે રનિંગમાં 21-22 પૂરું કરતા એમ ઓકે. જે વખત જ્યારે પૂરું કર્યું પણ મને ખબર હતી કે હું ખાલી 24-50 બી પૂરું કરી દે ને મીન્સમાં હું લડી લે એમ બરાબર. પ્રિલિમ્સ અને મેન્સમાં એ લોકો 21-22 દોડતા એટલે એ લોકો વાંચી ના શકે એમ અને માર્ક્સ હતા નહીં, હવે 21-22 દોડવાનો કોઈ મતલબ નથી. એટલે મેં સર હું કેવું રનિંગમાં બી આરામથી એક રાઉન્ડ 2 મિનિટમાં દોડતો એમ અને ત્યાં બી એવું જ કર્યું મેં એક રાઉન્ડ 2 મિનિટમાં દોડ્યો 12 રાઉન્ડ 24 મિનિટમાં પૂરા થઈ ગયા મારે કોઈ લોડ બી ના પડે મને એમ અને પછી એક્ઝામમાં તો જોઈ લીધું લડી લીધું. વિદ્યાર્થી મિત્રો, એક વસ્તુ બહુ જાણવા જેવી કે પીએસઆઈની તૈયારી કરી એના પહેલાં ક્યારેય એમણે રનિંગ કર્યું ન હતું, પણ પીએસઆઈની તૈયારી સાથે રનિંગ સ્ટાર્ટ કરે છે. 2023નું આખું વર્ષ આ લોકો દોડ્યા, 24માં પણ દોડ્યા. એમણે કીધું એમ છેલ્લે 19-58 આઈ થિંક તમે કીધું ત્યાં સુધી આવી ગયા. પણ પછી જ્યારે માર્ક્સ નીકળી ગયા એટલે એમણે રનિંગ ઉપર થોડુંક પકડ ઓછી કરી દીધી, કેમ કે હવે 25 મિનિટમાં દોડવાનું હતું. તો સતત દોડતા રહ્યા, તૈયારી કરતા. જાહેરાત નથી આવી તો પણ દોડતા રહ્યા છે, હે ને? સો ઘણા વિદ્યાર્થી મિત્રો શું કરે છે કે જાહેરાત આવે ભાઈ નોર્મલી તમે થોડું પણ દોડતા રહો, બરાબર, થોડું પણ તમે રનિંગ કરતા રહો. જે લોકો અત્યારે રનિંગમાં પાસ નથી થયા તો કદાચ આ ઉનાળો નીકળી જાય, 2-3 મહિના ઉનાળાના કાઢી નાખો અને પછી ફરીવાર તમે દોડવાનું ધીરે ધીરે શરૂ કરો. હું એમ નથી કીધું કે 5 કિલોમીટર જ દોડો, પણ થોડું પણ દોડો. સરસ. હવે જ્યારે તમે પોલીસમાં જવાનો નિર્ણય લીધો, તમે કીધું કે તમે એક મધ્યમ વર્ગ પરિવારમાંથી છો, તમારા પિતા ખેડૂત છે, તો આમ હવે તમને બીએસસી એગ્રીકલ્ચર કરાવ્યા એટલે ઘરેથી કેવો રિસ્પોન્સ હતો આમ કે ભાઈ તું પોલીસમાં જાય છે તો તૈયારી કરે છે, કેવો રિસ્પોન્સ હતો આમ? પપ્પા તો ના જ પાડતા હતા એમ અચ્છા, પોલીસમાં નહીં જવું એમ પોલીસમાં નથી ગયો. બીજા બધા વધારાનું પેલું દેખાય ને આપણે મતલબ આઉટ ઓફ સિલેબસ એટલે ફાધર તો ના જ પાડતા હતા પહેલા એમ. તો પછી મને એમ હતું કે ના ફાધર ભલે ના પાડે પણ આપણે આપણા સપનું છે તો આગળ વધીએ એમ. તો હું પછી તૈયારી ચાલુ કરી એમ. પણ હાલ જ્યારે રિઝલ્ટ આવ્યું ને તો સર પપ્પા વધારે ખુશ છે મમ્મી કરતા. અચ્છા, તમને અત્યારે આ જે રિઝલ્ટ આવ્યું એના સમાચાર કઈ રીતે મળ્યા? સર મને પ્રિલિમ્સ મેન્સ ફાઇનલ બધાના સમાચાર સર હિરેન સર જ આપે છે, મતલબ વિશ્વમાંથી બોલ આયુષ્માન. વાહ જ્યારે ત્યારે હું સર કઈ કામમાં હોય તો સરનો ફોન આવે તો કોંગ્રેચ્યુલેશન કહી દીધું સર 2 દિવસ પહેલા પણ. વાહ સરસ. અચ્છા, જ્યારે તમને ખબર પડી કે તમે પીએસઆઈમાં પાસ છો તો હવે તમારી ફિલિંગ શું હતી? સરનો ફોન આવ્યો બરોબર, કાલે આવ્યો તો સાંજે કિશોરમાંથી, મતલબ સરનો ફોન આવ્યો કે તમે પાસ થઈ ગયા એમ. તો સર હું વાત કરતો તો મમ્મી જોડે ગયા એમ. તો મેં મમ્મીને કીધું તો મમ્મીના આંખમાં પાણી આવી ગયું. સર તો એટલું પિતાશ્રીનું રિએક્શન કેવું હતું? પપ્પાને તો સર પહેલાથી કહી દીધું એમ કે ભાઈ થઈ જશે એમ, મતલબ આપણે એટલા માર્ક્સ આવી ગયા છે કે આપણે ફાઇનલ મેરિટથી 5-7 માર્ક્સ આગળ છીએ એમ. પપ્પા બહુ ખુશ હતા એમ. તો ફોન આવવાનું ચાલુ થઈ ગયા હતા પછી. વાહ, સરસ. હવે તો રિલેટિવ્સના ફોન જોરદાર આવતા હશે અને ઇન્સ્ટા ઉપર જે સ્ટોરી મૂકો તો હવે તો કોમેન્ટો જોરદાર આવતી હશે કે ભાઈ હવે તો પીએસઆઈમાં છે. સરસ, ખૂબ સરસ. ચલો હવે ચલો રનિંગનો પડાવ તો આપણે પાસ કરી લીધો અને એમાંય પણ કિશ્વા તમારી જોડે જ હતી જે રનિંગનું અમે કોલોબ્રેશન કરીને વિદ્યાર્થીઓને તૈયારી કરાવી હતી. તો હવે આવે છે રિટન એક્ઝામ, બદલાયેલા સિલેબસની લેખિત એક્ઝામ. હવે આ પેપર 1 અને પેપર 2, એમાં પેપર 1માં પાર્ટ એ અને પાર્ટ બી, પાછું 100 માર્ક્સનું મેથ્સ રીઝનિંગ, 100 માર્ક્સનું જીએસ, અને જે પેપર 2 હતું એ આખું વર્ણનાત્મક હતું. તો શું સ્ટ્રેટેજી, તમે રણનીતિ શું અપનાવી? સર પ્રિલિમ્સ અને મેન્સ બંને પેપર એક જ દિવસ હતા એટલે એવું તો નહીં કે એક દિવસ આ કરું ને એક દિવસ આ કરું. મેં એમ જ કર્યું હતું, મેં આખો દિવસનો એવી રીતે ડિવાઈડ કર્યો હતો કે પ્રિલિમ્સના બી માર્ક્સ, પ્રિલિમ્સના જે 100 માર્ક્સનું મેથ્સ હતા એના બી ટાઈમ મળે, 100 માર્ક્સનું જીએસ હતા એના બી ટાઈમ મળે અને 100 માર્ક્સનું મેઇન્સ એક્ઝામમાંથી રિટર્ન એના બી ટાઈમ મળે એમ. તો મેં અમારા આખો દિવસ જેમ કે 8 કલાક હોય તો મેં 9 કલાક વાંચતો હોય તો 3 કલાક ડિવાઈડ કરી નાખ્યા સર મેં. ઓકે. અને મેથ્સનો સર વધારે વાર આપતો, મેથ્સ 100 માર્ક્સનું હતું તરીકે મને મેથ્સ અસર કરીશ મારે એક્ઝામમાં રિઝલ્ટમાં. અચ્છા, પાર્ટ એમાં કેટલા માર્ક્સ? મારે સર પાર્ટીમાં મેં 98 ટીક કર્યા હતા, 98 માર્ક્સ હતા મારા. અને પાર્ટ બીમાં બહુ જબરજસ્ત, 98 ટીક કર્યા હતા અને માર્ક્સ કેટલા છે? 98. 98. વાહ, ખૂબ સરસ. વિદ્યાર્થી મિત્રો, આ ખૂબ જ નોંધનીય બાબત છે. પીએસઆઈના જે લેખિત પરીક્ષા છે એના પેપર 1ની અંદર પાર્ટ એ જે 100 માર્ક્સનું મેથ્સ રીઝનિંગ હતું એમાં 98 ટીક કર્યા છે, 98 જ માર્ક્સ છે. આને કહેવાય એક્યુરેસી. ઠીક છે. અચ્છા, જે પાર્ટ બી હતો એમાં શું હતું? 82 માર્ક્સ આવ્યા સર, 90 ટીક કર્યા હતા મેં. 90 ટીક કર્યા હતા, 82 માર્ક્સ આવ્યા. સરસ. ચલો પછી જે પેપર 2 છે, પેપર 1 તો ચલો એમસીક્યુ છે, બરાબર. પેપર 2માં મેં પણ તમારા પેપરો ચેક કરેલા છે ઓલરેડી. એમણે અહીંયા મોક આપી હતી એટલો મેં પણ એમના પેપરો ચેક કર્યા હતા અને એ વખતે બહુ સારા એવા માર્ક્સ તમારા આવતા જ હતા. છતાં પણ હવે માર્ક્સને આપણે સાઈડ ઉપર મૂકીએ. પેપર 2ની તૈયારીની સ્ટ્રેટેજી તમારી શું હતી? એ ખાસ અત્યારે વિદ્યાર્થીઓમાં સૌથી મોટું ટેન્શન છે. ટેન્શનનું કારણ એ છે કે આ વખતે એવું કર્યું છે કે ભાઈ પેપર 1ની અંદર જે 20 ગણા ઉમેદવારો પાસ થશે એમનું પેપર 2 ચેક થશે.
એટલે છોકરાઓને પેપર 1નું તો ટેન્શન છે જ, પણ પેપર 2માંય હવે જે 20 ગણા પાસ થાય છે, 16-17 હજાર ઉમેદવારો પાસ થશે, એમાંથી આપણે આજે અત્યારે પીએસઆઈની જે જગ્યાઓ આવી છે 858 સમથિંગ, એમાં આવવાનું છે. તો પેપર 2ની તમારી સ્ટ્રેટેજી, તમે કઈ રીતે તૈયારી કરી હતી, તમે કઈ રીતે લખવાની પ્રેક્ટિસ કરી હતી, બરાબર છે, એના વિશે વિદ્યાર્થીઓને જણાવો. સર સિલેબસ ચેન્જ છે બરોબર. પછી આપણે 2-3 મહિના જોડે આપણે તમે 4 મહિના જે ક્લાસીસ કરાયા બરોબર. કિસ્સામાં હા, ફર્સ્ટ ઓફ ઓલ કેવું હતું કે પહેલા જે સિલેબસ હતો એમાં MCQ હતા 450 માર્ક્સના MCQ, 50 માર્ક્સનું આપણે ફિઝિકલ એમ. તો કોઈ અનુભવ જ નહોતું લખવાનો એમ, કંઈ ખબર જ નથી પડતી કઈ રીતે લખવું એમ. પણ જ્યારે આપણા ક્લાસીસ ચાલુ કરાયા તો આપણને ખબર પડતી હતી એમને. 4 મહિનામાં ઘણું બધું શીખી લીધું એમ. અને તમારા જે ક્લાસીસના જે આપણા બુક્સની બધું આપ્યું મેન્સ માટે, એના થ્રુ જ મેં બધું વાંચ્યું છે એમ સર. અને રેગ્યુલર કેવું કરો કે રેગ્યુલર 2 કલાક મેન્સની પ્રેક્ટિસ કરતો જ્યારે આખા અઠવાડિયામાં સર જેટલી આપણે 7 પેટર્ન હતી માર્ક્સની અંદર, નિબંધ, અહેવાલ પત્ર, પ્રીસી રાઇટિંગ ને ગદ્યાત્કરણ, તો ડિવાઈડ કરી દેતા એમ. રોજ એક પેટર્ન લઈ લેવાની. જેમ કે આજે નિબંધ લીધો તો કાલે ગદ્યાત્કરણ ઇંગ્લિશ ગુજરાતી બંને લઈ લેવાના એમ. બરાબર. બીજા દિવસે પ્રીસી રાઇટિંગ ઇંગ્લિશ ગુજરાતી બંને લઈ લેવાનું. પછી એક દિવસ પત્ર અહેવાલ લઈ લેવાનો અને બાકીનું બધું એક દિવસ લેવાનું અને રવિવારે મોક આપી દેવાનો. ખૂબ સરસ, ખૂબ સરસ. વિદ્યાર્થી મિત્રો, આ બહુ જબરજસ્ત પેટર્ન છે. તમે આને હું તો એમ કહીશ કે નોટ ડાઉન કરી લેજો કે અઠવાડિયાના દિવસોમાં મુખ્ય પરીક્ષાના જેટલા પણ પેટર્ન છે એને ડિવાઈડ કરી લીધી. એક દિવસે નિબંધ લીધો, એક દિવસે પત્ર લીધો, એક દિવસે પ્રેસિસ લઈ લીધા બંનેના, ગુજરાતી અંગ્રેજી બંનેના લઈ લીધા, એક દિવસે અહેવાલ લીધો, એક દિવસે કમ્પ્રેહેન્શન બંનેના લઈ લીધા, અને બાકી જે વધ્યું એ, અને છેલ્લે અઠવાડિયાના 7મા દિવસે મોક આપી. અચ્છા, હવે આ તો તમે લખવાની પ્રેક્ટિસ અને બધું કમ્પ્લીટ કર્યું, પણ આ એક લાંબો સંઘર્ષ રહ્યો. કેમ કે 2022માં ફાઉન્ડેશન બેચમાં તમે કિશવામાં જોડાયા હતા. પરીક્ષા લેવાય છે, એક તો પહેલા તો સિલેબસ ચેન્જ થયો, હે ને, સિલેબસ ચેન્જ થયો. સો એક એ વખતે પણ, કેમ કે આ ફિલ્ડમાં જે લોકો તૈયારી કરતા હોય છે ને, એ લોકો ડિપ્રેશન, હતાશા, એક નિષ્ફળતાનો ડર પણ હોય છે. કેમ કે હવે તમે તમારું ફિલ્ડ છોડીને, ઘણા એન્જિનિયરો હોય છે, હવે એ 2-3 વર્ષથી કોઈ મિકેનિકલ એન્જિનિયર થઈ ગયો, પણ હવે 2-3 વર્ષથી ફિલ્ડ છોડીને આમાં જ પડ્યો છે. તમે પણ એગ્રીકલ્ચર છોડીને આમાં જ પડ્યા હતા. તો નિષ્ફળતાનો ડર સતાવતો હતો. સર એ તો દરરોજ સાંજે જ્યારે તૈયારી કરીને રૂબી જઈએ આપણે બરોબર, તો એમ જ થાય કે કેટલું વાંચ્યું આજે એમ. પણ સર એ વસ્તુ કેવું રેગ્યુલર કન્સિસ્ટન્સી ડિસિપ્લિન જોડે પકડી રહીએ ને સર, તો આરામથી સર મળી જાય સફળતા. જેમ કે મેં 2.5 વર્ષ મતલબ રેગ્યુલર વાંચ્યું મેં એમ. સોમથી શનિવાર સુધી હું રેગ્યુલર વાંચતો, રવિવારે ખાલી મોક આપીને પછી હું નહીં વાંચતો એમ. પછી રિફ્રેશ કરતો એમ, સોમવારથી પાછો ચાલુ થઈ જતો એમ. તો સર આટલું સર આપણે કરીએ ને એક્ઝામ આવે તો નીકળી જ જાય સર એમ. કોઈ એમ કે ના નીકળે એ ખોટી વાત છે એમ સર. 1-2 વાર નિષ્ફળતા આવે પણ સર પાછળ પછી સફળતાની લાઈન લાગી જાય એમ. મેં 3-4 એક્ઝામ પાસ કરી, પણ એક જ વખત તૈયારી કરી છે એમ. બીજી કઈ કઈ પરીક્ષાઓ પાસ કરી છે? સર મેં CC બી ગ્રુપની કરી, CC ગ્રુપ પાસ કરી લીધી છે. કોન્સ્ટેબલ પાસ કરી, ઓકે. PSIમાં આવી ગયું, રેવન્યુ તલાટીની પ્રિલિમ્સ પાસ કરી, મેન્સ આપેલી છે, અને DYSO પ્રિલિમ પાસ કરીને મેન્સ આ 20 તારીખે હતી. પણ તમે તમારી તૈયારી કન્ટિન્યુટી રાખી છે, જેને કહેવાય ડિસિપ્લિનથી રાખી છે. વિદ્યાર્થી મિત્રો, એકચ્યુઅલી મોટિવેશન કરતાં ડિસિપ્લિન અહીંયા બહુ અગત્યનો છે. ડિસિપ્લિન ઇન ધ સેન્સ કે એમણે કીધું કે રોજ 8 કલાક બરાબર છે, એમનું રીડિંગ એવરેજ ચાલુ હતું, તો એ કન્ટિન્યુ રાખતા, બરાબર છે. અને નિષ્ફળતાના વિચાર તો એમને પણ આવતા હતા કે નિષ્ફળતા મળશે તો તું, પણ પછી એ શું કરતા કે એને ખંખેરી નાખતા અને રોજે રોજ કન્ટિન્યુટી રાખતા, વાંચવાનું ચાલુ રાખતા. અને એ વાંચવાની આદતના કારણે જ PSIની સાથે સાથે એમણે કોન્સ્ટેબલ તો પાસ કરી, CC ગ્રુપ બી પણ પાસ કરી, અને આ ઉપરાંત એમણે પાસ કરી છે રેવન્યુ તલાટી અને DYSO બંનેની મુખ્ય પરીક્ષા આપીને બેઠા છે. સારું, હવે તમે વિદ્યાર્થીને શું કહેવા માંગશો કે જ્યારે એ લોકો નિષ્ફળતા અથવા તો ઘણીવાર કોઈ પરીક્ષામાં પાસ ન થયા, જેમ કે અત્યારે ઘણા વિદ્યાર્થીઓ રનિંગમાં ફેલ થયા છે, તો પહેલાં તો જે વિદ્યાર્થીઓ રનિંગમાં ફેલ થયા છે એમને મારી ઈચ્છા છે કે એમને તમે કંઈક કહો, અને જે લોકો નિષ્ફળ થાય છે પછી સેકન્ડ ટાઈમમાં જે લોકો નિષ્ફળ થાય છે અને ડિપ્રેશનમાં જતા રહેતા હોય છે, તો એમના માટે પણ કહો કે ભાઈ શું કરવું જોઈએ, બરાબર છે, એમને આગળની રણનીતિ શું બનાવવી જોઈએ, બરાબર છે. તો તમે શું કહેવા માંગશો? પહેલાં આપણે રનિંગના ફેલવાળા વિદ્યાર્થીઓને તમે શું કહેવા માંગશો? સર રનિંગમાં ફેલ થવું એ કંઈ મોટી બાબત નથી. થઈ આપણે ફેલ એમ. આપણું કેવું આપણે એ ટાઈમે આપણે મતલબ જે દિવસે આપણું રનિંગ હોય એ દિવસે આપણે નિષ્ફળ થઈ શકીએ છીએ એમ. પણ સર એ મૂકી ના દેવાય એમ. હું બી મે બી DYSO અને STI બંનેમાં હું પહેલી DYSO અને STI આપી જ્યારે તૈયારી વખત, ત્યારે હું ફેલ થઈ ગયો હતો, 2 માર્ક્સે રહી ગયો હતો એમ. પણ પછી મેં તૈયારી ચાલુ રાખી અને મેં મારી જે બી ભૂલો હતી એને સુધારી લીધી એમ. તો જે સુધારી તો બીજી DYSOની એક્ઝામમાં હું
મતલબ જે મેરિટ કરતાં 8-9 માર્ક્સ વધારે આવ્યા હતા, જ્યારે મારા બધા ફ્રેન્ડ જે પહેલી ડીવાયએસઓ ને એસટીએમ પાસ થયા હતા એ બધા બીજી ડીવાયએસઓમાં ફેલ થયા હતા સર. અચ્છા, શોર્ટકટમાં તૈયારી કન્ટિન્યુ ચાલુ રાખવી જોઈએ. અને ઘણા વિદ્યાર્થીઓ માની લો જે લોકો શરૂઆત કરી રહ્યા છે, હજુ કદાચ શક્ય છે કે આ ઇન્ટરવ્યૂ જોઈને અથવા તો માની લો કે નેક્સ્ટ પીએસઆઈ કે નેક્સ્ટ કોઈ પણ સરકારી ભરતીની તૈયારી શરૂ કરી રહ્યા છે, તો એમને તમે શું એડવાઇસ આપશો? કઈ રીતે તૈયારી શરૂ કરવી જોઈએ? સર તૈયારીમાં કેવું છે કે આપણે જ્યારે તૈયારી ચાલુ કરતા હોય ને ત્યારે આપણને કંઈ ખબર ના હોય એમ, કઈ વસ્તુ વાંચવી કઈ ના વાંચવી, કયા સબ્જેક્ટથી ચાલુ કરવું એમ. તો એના માટે જો તમે અવેલેબલ હોય તમારી જોડે થોડા ઓનલાઈન મતલબ ક્લાસીસ, તો તમે લઈ શકો છો એમ. જેમ કિશ્વા ક્લાસીસથી મને ગાઈડન્સ મળ્યું અને એને જ મેં કન્ટિન્યુ રાખ્યું ને તો જ આજે હું સફળ થયો એમ. તો ગાઈડન્સ જરૂરી છે એમ. પછી તમે કોઈ બી મારફતે લઈ શકો, ઓનલાઈન બી લઈ શકો, ઓફલાઈન બી લઈ શકો એમ. અચ્છા, કિશ્વા કરિયર એકેડમીમાં તમે કોચિંગ લીધું, એટલે આપણે પહેલાં એક સિમ્પલ પ્રશ્ન પૂછીએ કે કોચિંગ, કેમ કે ઘણીવાર અમુક જણા એવું કહેતા હોય છે કે કોચિંગની કોઈ જરૂરિયાત નથી, સીધી વસ્તુ છે કોચિંગ વગર પણ છોકરાઓ પાસ થાય છે, બટ કોચિંગથી ફાયદો શું થાય છે? સર કોચિંગથી મેઇન ફાયદો એ થાય કે શું વાંચવું અને શું ના વાંચવું એ આપણને ખબર પડી જાય એમ. કઈ વસ્તુ વાંચવી ને કઈ વસ્તુ ના વાંચવી. બીજી વસ્તુ કે આપણને ગાઈડન્સ મળી રહે. પછી કેવું ઓન ધ સ્પોટ સોલ્યુશન મળી રહે કોઈ વસ્તુનું. હવે આપણે ક્લાસીસ ના કરતા હોય બરોબર, તો ક્લાસીસ ના કરતા હોય એટલે શું થાય કે આપણને ખબર જ ના પડે. આપણે ઘણીવાર કેવું 10-15 દિવસ કોઈ સબ્જેક્ટ વાંચીએ બરોબર, પણ એનું ઇવેલ્યુએશન જ ના થાય. આપણે પરીક્ષામાં એ પૂછાતું જ ના હોય એમ. તો એ આપણને બહુ નડે એમ. આપણે 10 દિવસ બગાડ નાખ્યા અને સબ્જેક્ટ વાંચ્યો, આપણા મનની અંદર સેટિસ્ફાય થઈ ગયા આપણે કે ભાઈ વાંચ્યું એમ. પણ જો આપણને ખબર જ ના હોય કે આ વસ્તુ વાંચવાની જ નથી એમ, તો એ વસ્તુ કેવું, એ જ મેઇન વસ્તુ છે શું વાંચવું શું ના વાંચવું. એ આપણને ક્લાસીસ તરફથી પૂરેપૂરો સપોર્ટ મળે એમ અને ઓન ધ સ્પોટ સોલ્યુશન મળી જાય આપણને. બીજું, ક્લાસીસમાં ઘણા બધા ગુજરાતના અલગ અલગ વિદ્યાર્થી જોડે ઇન્ટરેક્શન થાય, યસ. કોણ શું વાંચી રહ્યું છે, માર્કેટમાં શું ચાલી રહ્યું છે, જ્યારે પેલું તો ઉજ્જર રણમાં એરંડો પ્રધાન જેવું થઈ જાય. સારું, કિશ્વા કરિયર એકેડમીનો તમારી સફળતામાં શું રોલ છે? સર સ્ટાર્ટિંગથી લઈને મતલબ આ મેરિટ પાસ એમાં બધું કિશ્વા તરફથી જ મળ્યું છે એમ. મતલબ તૈયારી સિવાય બી કોઈ બી વસ્તુની જરૂર પડી છે ને મને, તો સર હિરેન સર અને તમે બંને જોડે જ હતા એમ. મતલબ ઓન ધ સ્પોટ સોલ્યુશન આવી ગયું છે. કદાચ કોઈ ફેકલ્ટી ના ફાવતી હોય તો બી સર ચેન્જ થઈ ગઈ છે એમ 2-3 દિવસમાં. વાહ. અને સરસ. મોક ટેસ્ટ સર આપણા. હા, હવે અમે છેલ્લે મોક ટેસ્ટ લીધા હતા અને મોક ટેસ્ટ ટફ હતા, અને મને ખબર છે ત્યાં સુધી તમે લગભગ બધા જ મોક ટેસ્ટ આપ્યા હતા. એમાં પેપર 2 તો લગભગ તમે બધા જ, કેમ કે અમે તમારા પેપરો જોયા હતા. તો મોક ટેસ્ટ, એમાં કિશ્વાના મોક ટેસ્ટથી તમને શું ફાયદો થયો? મોક ટેસ્ટથી તમને ફાયદો શું થયો? મોક ટેસ્ટ આપ્યા પછી તમે એને કઈ નજરથી જોતા હતા, બરાબર? તમે મોક ટેસ્ટનો ઉપયોગ કઈ રીતે તમારી તૈયારીમાં કર્યો છે, એનાથી તમને ફાયદો શું થયો? કઈ રીતે મોક ટેસ્ટ આપ્યા પછી એ પ્રશ્નપત્ર કે જે કંઈ પણ હતું એને તમે કઈ રીતે જોતા હતા? સર મેં પીએસઆઈની એક્ઝામ પહેલાં 5 પીએસઆઈના મોક આપ્યા હતા અને પીએસઆઈની એક્ઝામ પહેલાં 5 કોન્સ્ટેબલના મોક આપ્યા હતા. ઓકે. તો મેં 10 મોક આપ્યા હતા. એમાં જે બી મોક હતા એ આપણે સમર્પણ કોલેજની અંદર હતા. હા, સમર્પણ કોલેજ. પીએસઆઈના 5 મોક એવા હતા કે જે મતલબ એક્ઝામનું ડિટ્ટો કોપી હતું એમ. મતલબ આપણે કોલ લેટર લઈને જવાનું ત્યાં, સવારે 10 વાગે પહેલો મોક ચાલુ થાય, 1 વાગે પ્રિલિમ્સનો મોક પૂરો થાય, પછી 2 કલાક આપણે ત્યાં જ બેસવાનું, 3 થી જ મેઇન્સ આપવાની એમ. મતલબ જે બી મારો અનુભવ જે એક્ઝામની અંદર થવાનો હતો એ પહેલાં 5 વાર થઈ ગયું હતું મારી જોડે. એટલે સર પ્રિલિમ્સનું પેપર એટલું બહાર નીકળતું કે વચ્ચેના જે 1 થી 3માં 2 કલાક હોય ને એમાં મતલબ મેઇન્સ એ 2 કલાકમાં વિચારીએ એમ કે મેઇન્સમાં હું લખશું. અને મેઇન્સનું પેપર આવતા મતલબ સર મગજ ફાટી જતું હતું એમ. પેપર 2 આવતા હતા. સર પછી એ 3 મતલબ એ મોક જે 5 આપ્યા ને સર, એ મને બહુ બેનિફિટ થયું. જ્યારે મેં એક્ઝામ આપવા ગયું, મારું અમદાવાદ એક્ઝામ હતી, તો સર મને એવું લાગ્યું નહીં હું એક્ઝામ આપતો હતો. મને એમ જ લાગ્યું એક જાતનો મોક છે, રેગ્યુલર મોક છે. 5 આપ્યા હતા ને એક 6થો મોક આપીને નીકળી જવાનું છે એમ. અને જ્યારે સર મેં જે મોકની અંદર મારા જે ખોટા પ્રશ્નો થતા હતા એ હું રોજ રાતે જે આપણું મોક આપ્યા પછી બંનેના સોલ્યુશન મળતા, પ્રિલિમ્સના પેપરનું અને મેન્સના પેપરનું, એ રોજ રાતે હું ઇવોલ્યુશન કરતો. જેમ કે પહેલા મોકની અંદર મારે 10 ભૂલો થતી એમ, તો હું એ સાંજે સુધારવાનો ટ્રાય કરતો. તો એ સુધરી જાય તો બીજા મોકની અંદર બીજી 10 ભૂલો થાય, તો પાછો એ સુધારતો હું એમ. તો 5 મોકની અંદર મારે એવું નહીં થયું કે ભૂલો પડી જ નહીં એમ. રેગ્યુલર ભૂલો પડતી પણ નવી ભૂલો નજરમાં બી આવતી મારે. તો કઈ વસ્તુમાં હું ક્વેશ્ચનમાં ઉતાવળમાં વાંચી જાઉં છું, કઈ વસ્તુ હું નજરઅંદાજ કરું છું એમ. એ બધો ફાયદો મને એક્ઝામમાં થયો હતો એમ. મતલબ મારું જે નેગેટિવ માર્કિંગ હતું ને આટલી મોકની અંદર બહુ વધારે હતું અને જ્યારે એક્ઝામમાં હતું તો મારું બહુ લેસ માર્કિંગ હતું. એના લીધે મારા મેથ્સમાં પૂરેપૂરા માર્ક્સ આવ્યા હતા. ખૂબ સરસ. વિદ્યાર્થી મિત્રો, એક જબરજસ્ત સ્ટ્રેટેજી અહીંયા આપણને કુલદીપભાઈ પાસેથી જાણવા મળી કે જે મોક ઘણા વિદ્યાર્થી મિત્રો છે ને મોક આપે છે, તો મોક આપ્યા પછી એને બસ માર્ક્સ કેટલા આવ્યા એ જ જુએ છે કે મેં આ મોક ટેસ્ટ આપ્યો, મારા માર્ક્સ કેટલા આવ્યા, બરાબર? જ્યારે આમણે શું કર્યું કે એ મોક ટેસ્ટ આપ્યા પછી રાત્રે ગયા,
અમે એનું સોલ્યુશન આપતા હતા, એ સોલ્યુશનને લઈને બેઠા, ભૂલ શું પડી, માર્ક્સ ક્યાં કપાયા, ખોટું કેમ પડ્યું, એના ઉપર એમણે R&D કર્યું, બરાબર છે, રિસર્ચ કર્યું, પોતાનું ડેવલપમેન્ટ કર્યું, બરાબર, અને એના કારણે એમને મૂક ફાયદામંદ રહ્યા. સો આ એક સ્ટ્રેટેજી છે મૂક ટેસ્ટની, કે મૂક ટેસ્ટ ખાલી આપીને બેસી ના રહો, પણ પછી જુઓ કે એમાં તમારો કયો પ્રશ્ન ખોટો પડ્યો છે. ઘણીવાર ઇઝી પ્રશ્ન પણ ખોટા પડતા હોય છે, તો કેમ ખોટો પડ્યો છે, ઓવર કોન્ફિડન્સ હતો, બરાબર. તો આ દરેકે દરેક વસ્તુનું એમણે ધ્યાન રાખ્યું છે, ત્યારે એ અહીંયા સુધી પહોંચ્યા છે. અચ્છા, PSIમાં અત્યારે તમારો રેન્ક જે છે એ 184મો છે, અને બિન હથિયારી PSIમાં તમે સિલેક્ટ થયા છો, બરાબર છે, ખૂબ સરસ. તો હવે આપણે એ જાણવા માંગીએ છીએ કે આગળનો તમારો પ્લાન શું છે. PSI સુધી જ સીમિત રહેવાનો છે કે હજુ આગળ વધવાનો પ્લાન છે? ના સર, PSI સુધી સીમિત ના રહેવાય એમ સર. બરાબર. સુપર ક્લાસ 3 ની મળી ગઈ તો આગળ મતલબ GPSCમાં ટ્રાય GPSC ક્લાસ 1-2ની આમે DYSOની તમે આપી જ છે, અને GPSC ક્લાસ 1-2ની તૈયારી ચાલુ છે. અચ્છા, કોન્સ્ટેબલમાં જે છે એમાં પણ તમે સફળ થયેલા છો, અને અત્યારે તમે રેવન્યુ તલાટી અને એ બધી પરીક્ષાઓ પણ આપી છે. તમારા ઘરેથી આ પરીક્ષાની તૈયારી 3 વર્ષ સુધી તમે કરી, તો ઘરેથી માતા પિતાનો સપોર્ટ કેવો હતો, અથવા તો રિલેટિવ્સ અને બધાનો કેવો સંઘર્ષનો, કે ગામવાળા મિત્રોનો, આ બધાનો કેવો સંઘર્ષનો સામનો કરવો પડ્યો, એ અનુભવ પણ કહો. સર, મધર ફાધરે તો મતલબ 100% આપ્યું છે એમ. હમ. દર મહિને આપણે જે ખર્ચો થતો હોય એનાથી 2000 વધારે મોકલાવતા, એટલે એ ગમે તે કરતા પણ આટલી કમ્પ્લીટ આપતા આપણે પૈસા એમ. સર, રિલેટિવ્સ આપણે ઘેર જઈએ 3-4 મહિના પછી, તો રિલેટિવ્સ આપણે જુઓ એમ તૈયારીનો મતલબ ક્યારે નોકરી આવશે, ક્યારે નોકરી આવશે, પણ આપણે એ જોઈને પછી આપણે એમ નહીં કે નિરાશ ના થઈ જાય એમ, આપણે તૈયારી ચાલુ રાખી, મધર ફાધરનો સપોર્ટ પૂરેપૂરો હતો એમ, નીકળી ગઈ એક્ઝામો પાસ. એટલે રિલેટિવનું એક હેમરિંગ તો રહેતી એ જ તો રહે જ. બરાબર ને, કે ભાઈ શું છે, ક્યારે પરીક્ષા આવશે, તારે પરીક્ષા હજુ પાસ થઈ કે નહીં, પણ તમે એ બધું સાંભળ્યા વગર તમારી મહેનતને એક કન્ટિન્યુટી દિશામાં ચાલુ રાખી. તમે વિદ્યાર્થીઓ એક બીજી વસ્તુમાં પણ અસમંજસમાં હોય છે કે ભાઈ નોટ્સ બનાવી કે ન બનાવી, તો તમે તૈયારી કરતી વખતે નોટ્સ બનાવતા હતા કે શું કરતા હતા? સર, મેં વધારે બહારથી કોઈ નોટ્સ પરચેસ જ નથી કરી. ઓકે. જે આપણા ક્લાસીસમાં જે સર કે મેડમ ચલાવતા હતા એ નોટ્સ મારી એ જ નોટ્સ રહેતી હતી એમ, અને મેં 2.5 વર્ષ એ જ નોટ્સ વાપરી છે એમ. બરાબર. એ બુક બનાવી, કોન્સ્ટિટ્યુશન હોય કે હિસ્ટ્રી, જીઓગ્રાફી, એ જ બુક હું કન્ટિન્યુઅસ વાંચી છે, અને મેં વધારાના PYQ સોલ્વ કર્યા હતા એમ. ઓકે. મતલબ દરેક સોમથી શુક્રવાર સુધી વાંચતો, શનિવારે બધા વિષયના મતલબ 500, 550, 600 PYQ સોલ્વ કરતો આખો દિવસ, ઓકે. રવિવારે એક મોક આપતો, પછી ફ્રી રહેતો એમ. મતલબ વધારે પડતો લોડ નહીં લીધો મેં એમ, બરાબર. વાંચવાના ટાઈમે વાંચી લેતો, ઓવરથિંક કરતો જ નહીં એમ. ઓવરથિંકિંગ નથી કર્યું. નહીં કરી સર. પુનરાવર્તનની સ્ટ્રેટેજી કેવી હતી? કેમ કે રિવિઝન છે ને, એ ઘણા છોકરાઓ રિવિઝન નથી કરતા, સો બસ વાંચતા રહે છે ને પછી કહે છે કે અમને ફલાણી વસ્તુ યાદ નથી રહી, અમને યાદ નથી રહેતું. અચ્છા, એક છોકરાઓની બીજી પણ ફરિયાદ હોય છે, અમને યાદ નથી રહેતું. તો પહેલાં તો તમે વાંચતા કઈ રીતે હતા, નંબર 1, અને એનું પુનરાવર્તન કઈ રીતે કરતા હતા? સર, મેં દરેક મતલબ સવારે હું કરંટ વાંચતો, બરોબર, તો આજે કરંટ વાંચ્યું ને તો બીજા દિવસ જ્યારે કરંટ વાંચવા બેહું ને તો એ કરંટ ફટાફટ એકવાર રિવિઝન કરતો રોજ. આગલા દિવસમાં પછી ત્રીજા દિવસ વાંચું તો બીજું કરંટ જે 2 દિવસ વાંચ્યું એને પાછું હું રિપીટ કરી દેતો તેમ. બરાબર. શનિવારે જો PYQ માંથી ટાઈમ મળી જાય તો ફટાફટ ઓવરવ્યુ બી કરતો. રાત્રે મતલબ વાંચવાનું મન ના થાય સાંજે, મતલબ 8 વાગ્યા પછી કેપેસિટી પૂરી થઈ જાય તો રાત્રે બેસે ફટાફટ જોઈ લેવાનું એમ. મતલબ રિવિઝન જ સક્સેસનું મતલબ મેન મંત્ર. અને નોટ્સ બનાવવાની તો તમે કે ખાસ કોઈ સ્ટ્રેટેજી, તમે કીધું ક્લાસમાં જે નોટ્સ હતી એ જ અમે લોકો બનાવતા. અચ્છા, આજના યુગમાં મોબાઈલ છોડવું બહુ અઘરો છે, કેમ કે ઇન્સ્ટાગ્રામની રીલ આમ સ્ક્રોલ કરતા જાઓ. તો મેં મોબાઈલ 24 કલાકમાંથી તમે કીધું કે ભાઈ 7 કલાક તો ચલો ઊંઘ લેતા હતા, 8 કલાક તમે રીડિંગ કરતા હતા, તો એવું ખરી કે મોબાઈલને તમે કેટલો સમય આપતા તો મોબાઈલ ઉપર કયા સોશિયલ મીડિયામાં વધારે સમય જતો હતો? સર, સોશિયલ મીડિયામાં યુટ્યુબ પર વધારે સમય જતો હતો એમ. બરાબર. મતલબ 10-15 મિનિટ જોઈએ સોશિયલ મીડિયા આરામથી, મતલબ એન્જોય કરીએ આપણે, 15-20 મિનિટ, 30 મિનિટ બી કરતો એમ, ઘણા ટાઈમે વધી બી જતો એમ. પણ મોર ઓફ ધ ટાઈમ સર યુટ્યુબની અંદર ક્લાસીસના લેક્ચર જોઈ લઈએ, ફટાફટ રિવિઝન કરી દઈએ, કાં તો PYQ યુટ્યુબ પર જે લાઈવ સોલ્યુશન થતું હોય આપણે કીશવાનું એ લઈ લઈએ, મતલબ એ રીતે બી યુઝ થઈ જતો હતો એમ. પછી મેથ્સના લાઈવ લેક્ચર જોઈ લઈએ એમ, તો એ બી યુઝ થતો એમ. મતલબ દિવસનો 3-4 કલાક હું આ રીતે બી કાઢી લેતો એમ. કદાચ કંટાળો આવે તો લેક્ચર જોઈને આપણે વાંચવાની તૈયારી ચાલુ કન્ટિન્યુ જ રાખી શકીએ આપણે એમ. ઓકે. હવે જે સતત તમે તૈયારી કરી અને આટલા 3 વર્ષના સંઘર્ષના અંતે તમે આ સફળતા મેળવી છે, બરાબર, તો તમને શું લાગે છે કે
3 વર્ષ તૈયારી કરો તો સફળતા મળે, કે 6 મહિના 8 મહિનાની વ્યવસ્થિત તૈયારીથી પણ સફળતા મળી શકે? સર તમારે તો જાહેરાત લેટ આવી હતી, હમ. બરાબર છે, એક કારણ હતું, પણ હું આ જનરલ પૂછી રહ્યો છું કેમ કે વિદ્યાર્થીઓના મગજમાં હોય છે કે 2-3 વર્ષ તૈયારી કરીએ તો સફળતા મળે, કે 6-8 મહિનામાં પણ સક્સેસ થઈ શકાય. સર કમ્પ્લીટ 6 થી 8 મહિના તૈયારી કરીને અને એક્ઝામ ટાઈમ પર આવી ગઈ હમ. તો આરામથી નીકળી જાય એમ. સર આપણે જે 1 વર્ષ ક્લાસીસ કર્યા હતા એ વખત 100% તૈયારી થઈ ગઈ હતી સર એમ. કાયદા સાથે તૈયારી થઈ ગઈ હતી. તમે લોકો કાયદો ભણ્યા હતા? ભણી લીધું સર. મારો કાયદાનો અનુભવ કેવો રહ્યો? સર બહુ જોરદાર અનુભવ હતો એમ સર. પહેલી વાર મતલબ કાયદો ભણ્યો એમ, પણ જે ઉદાહરણ હતા એ બહુ સર મતલબ મગજમાં સ્ટક થઈ ગયા હતા એમ. બીજી વાર વાંચવાની જરૂર ના પડે સર એમ. એ ઉદાહરણથી આપણે ક્વેશ્ચન આરામથી સોલ્વ થઈ જાય એમ. સરસ સરસ. અચ્છા, કિશ્વામાં ડેઇલી ટેસ્ટ લેવાતા હતા હા સર. અને ડેઇલી ટેસ્ટ ટફ હોય છે. હા સર. તમારા ડેઇલી ટેસ્ટની તૈયારી અને ડેઇલી ટેસ્ટ વિશે એનાથી તમને શું ફાયદો થયો, અને ડેઇલી ટેસ્ટ વિશે તમારી શું કોમેન્ટ છે એ વિદ્યાર્થીઓને જણાવો. એનાથી તમને ફાયદો શું થતો હતો? સર આપણે જ્યારે ક્લાસીસ સ્ટાર્ટ કર્યું બરોબર, હમ. તો પહેલા જીએસના જે જીકે બુક છે આપણી એના ટેસ્ટ લેવાતા હતા બરોબર. રોજ સર ક્લાસીસ પૂરા કરીએ આપણા એટલે આગલા બીજા દિવસના ટેસ્ટનું આપણને ટાઈમ ટેબલ મળી જાય કે આટલા 8-9 પેજ વાંચવાના છે એમ. અને પછી એના પછી 2 ટેસ્ટ લેવાતા હતા. એક 25 માર્ક્સનો લેખિત ટેસ્ટ લેવાતો હતો, વન લાઇનર. ઓનલાઈનર, હમ. એમાં એમસીક્યુ નહીં. અને બીજો 10 માર્કનો અલગથી ટેસ્ટ લેવાતો હતો એમ. તો એમાં એમસીક્યુ એમ 25 માર્કનો એ 10 માર્ક્સનો એ બંને ટેસ્ટ લેવાતા એમ. સર એક 7-8 કલાકની અંદર મને જીકે પૂરું આવડતું જ નહોતું એમ. પણ જે આપણી જીકે બુકની અંદર 7-8 કલાક જે આપણે વંચાવડાતા હતા દિવસનું, રોજનું 10 પેજ વાંચવા આપતા હતા. રનિંગ પછી 7-8 કલાક નીકળતા, પાછું ક્લાસીસ આવવાનું એમ. તો એ સર જે મારું જીકે બદલાયું ને સર ત્યાંથી બદલાયું હતું એમ. જે મારા 82 માર્ક્સ આવ્યા છે જીકેની અંદર એ બસ સર આપણા ટેસ્ટના લીધે જ આવ્યા છે. ખૂબ સરસ, ખૂબ સરસ. અચ્છા, એક તો બેચ લાંબી ચાલી, 8 મહિનાની બેચ હતી, પણ લગભગ 12-13 મહિના બેચ ચાલી હતી, અને પછી સિલેબસ ચેન્જ થયો એટલે બીજા 4 મહિના આપણે બોલાવ્યા હતા, એટલે લગભગ 16 મહિના કિશ્વાના સંપર્કમાં તમે રહ્યા. કિશ્વા કરિયર એકેડમીનો સ્ટાફ, મેનેજમેન્ટ, ફેકલ્ટી, કિશ્વા એકેડમી વિશે કન્ક્લુઝિવ સ્ટેટમેન્ટ 1 કે 2 વાક્યોમાં આપવું હોય તો શું આપશો? સર એ કહી શકાય કે પોલીસની તૈયારી, મતલબ પોલીસ એટલે કોન્સ્ટેબલ અને પીએસઆઈની તૈયારી કરવી હોય ને તો આટલી જવાય એમ. અને સર ક્લાસીસ તો સમજ્યા, મતલબ ક્લાસીસ તો એક તૈયારી માટે સાધન જ છે, પણ જ્યારે બહાર નીકળતા તો તમે અને જે હિરેન સરનું સપોર્ટ હતો, મતલબ સર કોઈ બી વાતમાં એવું નહીં કે સ્ટડીઝમાં જ, સરે એમ કીધું કોઈ બી વસ્તુની જરૂર પડે ફોન કરજો એમ. તો એ સર બહુ મતલબ અધર દેન મતલબ સ્ટડી સિવાય બી સર આટલો બધો હેલ્પ કરી, એ મતલબ એ સારું કહેવાય વિદ્યાર્થીઓ માટે અમારે જેવા. હવે વિદ્યાર્થીઓને તમારા તરફથી જે અત્યારે પીએસઆઈની તૈયારી કરી રહ્યા છે, કોન્સ્ટેબલની તૈયારી કરી રહ્યા છે, પેપર 1, પેપર 2, અને એમાં એ પેપર 1ની અંદર પાર્ટ એ અને પાર્ટ બી વિશે કંઈક મંત્ર આપવા માંગતા હો કે કંઈક સ્ટ્રેટેજી આપવા માંગતા હો તો ખાસ, કેમ કે આ છોકરાઓ તમને, મેં કીધું એમ કે અમે લોકો આ ફિલ્ડમાં ફેકલ્ટી છીએ, અમે 1 કલાક બોલીએ અને સફળ ઉમેદવાર ખાલી 10 મિનિટ નહીં, હું તો એમ કહું છું કે 1 મિનિટ બોલે, બરાબર છે. તો એ 1 મિનિટ અમારા 1 કલાક ઉપર ભારે હોય છે, કેમ કે સફળ ઉમેદવાર એ આ તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે એક રોલ મોડલ હોય છે, એક સેલિબ્રિટી હોય છે. તો આ તૈયારી કરતા, પીએસઆઈની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે પેપર 1, પેપર 2, પાર્ટ એ, પાર્ટ બી, તમારા તરફથી જે સ્ટ્રેટેજી, આમ કે મંત્ર, સફળતા મંત્ર આપો તો એ લોકોને વધારે ખ્યાલ આવે. હા, તો અત્યારે સર 50-55 દિવસ બાકી છે બરોબર. લાસ્ટ વીકમાં તો બધા એક્ઝામ આવી જશે બરોબર. 50-55 દિવસમાં એટલું આપણને ખબર પડી જોઈએ કે જેટલો ટાઈમ આપણે યુઝ કરીએ આપણા પોતાના માટે હોવું જોઈએ એમ. કદાચ આપણે ચા પીવા જતા હોય ને તો બી આપણે પોતાના માટે જવા જોઈએ એમ. બીજાના માટે ચા પીવા જઈએ તો આપણો ટાઈમ વેસ્ટ થાય એમ, અને સર ટાઈમ બીજી વાર આવતો નહીં એમ. તો ઓવરથિંક નહીં કરવાનું, પોતાના પર કોન્ફિડન્ટ રાખવાનું એમ કે આપણે કરી લઈશું. બાજુવાળો ભલે 15 કલાક વાંચતો હોય પણ એનાથી આપણે બીવાનું નહીં એમ. મારા લાઇબ્રેરીમાં ઘણા હતા 16 કલાક વાંચતા હતા એમ, પણ ત્યારે એક્ઝામ આવી તો એમના માર્ક્સ ના આવ્યા એમ, અને હું 8 કલાક કન્ટિન્યુઅસ વાંચતો હતો એમ. અને વધારે મતલબ કોન્ફિડન્સ જરૂરી છે એમ. એક તો કન્ટિન્યુટી, ડિસિપ્લિન સાથે. યસ, અને કોન્ફિડન્સ બહુ જરૂરી છે એમ. એક્ઝામની અંદર મેન કેવું છે, આપણે ભલે 2.5-3 વર્ષ વાંચતા હોય એમ, પણ જે 3 કલાકની અંદર જો આપણે ફંબલ થઈ ગયા તો મતલબ ગેમ બદલાઈ ગઈ સર એમ. જો એ 3 કલાકની અંદર આપણે સારા કાઢી નાખ્યા 3 કલાક, જે આપણી સ્ટ્રેન્થ પર, મતલબ આપણે સ્ટ્રેન્થ પર ફોકસ કરીને આપણે જો એક રાઈટ ટીક કરતા ગયા એમ ફંબલ થયા વગર, તો સર મતલબ એક્ઝામ તો એક નીકળી જાય એમ. બહુ મોટી વાત જ નહીં એમ બરાબર. એક્ઝામ કાઢવી આપણે. ખૂબ સરસ, ખૂબ સરસ. ખૂબ ખૂબ આભાર. તમે
એમ કહેવાય કે પાસ થયા પછી પણ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવા માટે કિશ્વા કરિયર એકેડમીના સ્ટેજ ઉપર આવ્યા. કિશ્વા કરિયર એકેડમીનું ગૌરવ વધાર્યું, એમના માતા પિતાનું ગૌરવ વધાર્યું, સાથે સાથે એમના સમાજનું ગૌરવ વધાર્યું, એમના ગામનું ગૌરવ વધાર્યું, ગઢાનું, હિંમતનગર ગઢા, બરાબર ને? સો ગામનું ગૌરવ વધાર્યું અને કિશ્વા કરિયર એકેડમીનું ગૌરવ વધાર્યું. અને અહીંયા આવીને આ ઇન્ટરવ્યૂ મારફતે, આ પોડકાસ્ટ મારફતે એક વિદ્યાર્થીઓને ઘણી બધી એડવાઇસ આપી, ઘણી બધી સલાહ સૂચનો આપ્યા. એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ અને આશા રાખીએ છીએ કે આ તો એક પડાવ છે. પીએસઆઈ આ જે છે ને એ એક પડાવ છે. તમારી જે મંજિલ છે ક્લાસ 1 2 કે એનાથી પણ આગળ જવાની, એમાં તમે સફળ થાઓ એવી મારા તરફથી અને સમગ્ર કિશ્વા કરિયર એકેડમીના પરિવાર તરફથી ખૂબ ખૂબ શુભેચ્છા. તમારા માતા પિતાનું, તમારા ગામનું, તમારા સમાજનું નામ હજુ પણ રોશન કરો એવી અમારા તરફથી ખૂબ ખૂબ શુભેચ્છા. જય હિન્દ.